નમસ્કાર, સુપ્રભાત. નાઇન્થ પ્રાઇમરી સ્કૂલ, યુનિટ ઓફ જ્ઞાન મંત્રી વિદ્યાપીઠ અને હું પ્રતિક રાજ્યગુરુ આજના સંસ્કૃત વિષયના આ મારા ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને આવકારતા ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આપણા બીજા સત્રના અભ્યાસક્રમના એમ કહેવાય કે મોટા ભાગના વિષયાંગો જે છે એ હવે પૂર્ણ થઈ ચૂક્યા છે અને અંતિમ વિષયાંગ સુક્તયઃ જે છે એની આપણે આજે અહીંયા આજના લેક્ચરમાં વાત કરવાના છીએ. સુક્તયઃ તો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 24 પર આપવામાં આવેલી સુક્તિઓ ખોલશે અને આવો સાથે મળી સુક્તયઃ વિષયાંગનો અભ્યાસ કરીએ. સુક્તયઃ ગુજરાતીમાં જેને આપણે સુવચનો કહીએ છીએ. અને સાથે સુક્તિઓ પણ કહીએ છીએ. તો સુક્તયઃ વિષયાંગનો આપણે અભ્યાસ કરીએ. સુક્તિ એટલે શું? તો કે જેને આપણે સુવિચારોના રૂપમાં પણ લઈ શકીએ છીએ. સાથે સાથે સંસ્કૃત સાહિત્યમાં જે ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાય છે, ઉમદા વિચારો મળે છે, જે આપણા જીવનના એમ કહેવાય કે માર્ગ ચિંધનારા દીવાદાંડી સમાન પથ પ્રદર્શક પથ દર્શક બનીને રહે છે, એવા નાના નાના સંસ્કૃત વાક્યો જે અમૂલ્ય રત્નો સમાન છે, મોંઘા મૂલ્યા રત્નો જેવા લાગે છે, એને સુક્તિઓ કહેવામાં આવે છે. અને અહીંયા આ જે પાઠ છે સુક્તયઃ, એ સુક્તયઃ વિષયાંગની અંદર કુલ 7 અલગ અલગ સુંદર વાક્યો સુક્તિઓ જે છે એ સંસ્કૃત સાહિત્યની આપવામાં આવેલી છે, જેનો આપણે અહીંયા ગુજરાતીમાં અનુવાદ સાથે એનો અભ્યાસ કરીશું, સાથે એને વિશેષ રૂપથી સમજીશું અને સમજ્યા પછી સાથે એના ઉદાહરણોની સાથે બને તેટલી છણાવટ કરવાનો પ્રયત્ન જે છે મારા દ્વારા રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્ર પોતાના પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલા 24 નંબરના પેજ પર જે છે એ પોતાનું ધ્યાન જે છે એ કેન્દ્રિત કરશે અને પ્રથમ સુક્તિ જે આપવામાં આવેલી છે ત્યાંથી આપણે વાતની જે છે એ શરૂઆત કરીએ. જ્ઞાનમ ભારઃ ક્રિયા વિના. ત્યાંથી આપણે વાતની શરૂઆત કરીએ એટલે દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક ખોલે. હું અહીંયા બોર્ડ પર પણ આ સુક્તિઓ લખું છું. તમે પણ સારા અક્ષરે તમારા ચોપડામાં જે છે એ આ સુક્તિઓ લખતા રહેશો, સાથે સાથે તેનો ગુજરાતી અનુવાદ પણ કરતા રહીશું. જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. જ્ઞાનમ ભારઃ ક્રિયા વિના. ક્રિયા વિના એટલે કે ક્રિયા કહેતા કર્તૃત્વ કે કંઈ કરવામાં ન આવે એવું, એટલે વિના શબ્દથી વગરનું એવો શબ્દનો અર્થ જે છે એ નીકળે છે, જેનો ગુજરાતી ભાષાંતર શું થાય છે? ક્રિયા વગરનું જ્ઞાન ભારરૂપ છે. તો આવો લખી લઈએ અનુવાદનો. ક્રિયા વગરનું જ્ઞાન
કેવું છે તો કે ભારરૂપ છે, અમૂલ્ય વાત, અમૂલ્ય વચન આ પ્રથમ સૂક્તિમાં જે છે એ કહેવામાં આવેલી છે. અદ્ભુત વાત છે, જો સમજવા જેવી વાત છે કે જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના, કે ક્રિયા વગરનું, ક્રિયા વિનાનું જ્ઞાન જે છે એ કેવું છે તો કે ભારરૂપ છે. અર્થાત જે જ્ઞાનને આપણે પ્રાપ્ત કરીએ તે આપણા દ્વારા પ્રાપ્ત કરેલા જ્ઞાનનો આપણે અમલ ન કરીએ, એને જીવનમાં એનો અનુસરણ ન કરીએ, એવું વર્તન ન કરીએ તો તેવું જ્ઞાન કેવું છે તો કે એવું જ્ઞાન જે છે એ હંમેશા ભારરૂપ, બોજારૂપ જે છે એ ગણી શકાય છે. જ્ઞાની પુરુષો જે હોય, વિદ્વાન પુરુષો જે હોય, સજ્જન પુરુષો જે હોય, સત્પુરુષો જે હોય, તે આવા જ્ઞાની પુરુષો જે હોય તે પોતાના જ્ઞાન અનુસાર આચરણ કદાચ ન કરે તો તેનું જ્ઞાન કેવું છે તો કે તેનું જ્ઞાન વ્યર્થ છે, નકામું છે, ફોકટ છે. અને ઈ જ્ઞાન કેવું લાગશે તો કે મિત્રો બોજારૂપ એ જ્ઞાન જે છે એ લાગશે. એટલે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર વ્યક્તિ સમાજમાં આદરને પાત્ર જે છે એ બનતા નથી. આપણે હિન્દીમાં તમને ખ્યાલ હોય તો એનું એક ઉદાહરણ આપું. કથની અને કરની નામનો પાઠ જે ભણ્યા એમાં એક સજ્જનની વાત હતી. જે સજ્જન પોતાના મહોલ્લામાં રહેતા હતા, મહોલ્લામાં સરકાર દ્વારા એક ખુલ્લી જગ્યા છોડવામાં આવી પાર્ક માટે છોડવામાં આવેલી ખુલ્લી જગ્યામાં એ સજ્જને જે છે એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી અને સરસ મજાનો એક બગીચો બનાવ્યો. હવે એ બગીચો બનાવ્યો અને બગીચો બનાવી નાના નાના ફૂલ છોડ વાવ્યા અને એમના દ્વારા, સજ્જન દ્વારા વાવવામાં આવેલા ફૂલ છોડ પોતાના જ્ઞાનના જોરથી, જ્ઞાનના બળથી સુંદર બગીચાનું નિર્માણ કરવા માટે એમણે ખૂબ પ્રયત્નો કર્યા, ખૂબ મહેનત કરી, પાણી પાયું, ખાતર નાખ્યું. ત્યારે સરસ મજાના ફૂલ છોડમાં ફૂલ આવવા લાગ્યા. ત્યારે સજ્જનને વિચાર આવ્યો કે કદાચ અહીંયા પાર્કમાં ઘણા બધા માણસોનો આવરો જાવરો જે છે એ રહે છે, આવન જાવન રહે છે, તો અહીંયા આવી અને માણસો જો આ ફૂલ તોડશે તો પાર્કની, બાગની શોભા જે છે એ જતી રહેશે. એટલે એમણે એક સરસ મજાની તકતી બનાવી અને તકતી ત્યાં લગાડી દીધી. ફૂલ તોડવાની મનાઈ છે, ફૂલ તોડના મના હૈ કે તકતી ઉन्होंने લગાવી દીધી. પછી શું થયું તો કે બીજે દિવસે વહેલી સવારે સજ્જન પોતે જ તે સવારમાં યાદ આવીને વાત તમને મારી, સવારમાં એ સજ્જન જે છે એ ફૂલ તોડતા હતા અને લોકોએ, પાર્કમાં આવતા જતા લોકોએ જ્યારે એ સજ્જનને ફૂલ તોડતા જોયા ત્યારે એ સજ્જન પોતાની શરમને છુપાવવા માટે તેઓ જે છે એ બોલી ઉઠે છે કે આ ફૂલ તો હું પૂજા માટે તોડું છું. તો એ સજ્જનનું જ્ઞાન, સજ્જનનું આચરણ, સજ્જનનું કર્મ, સજ્જનનું કાર્ય જે છે એ આચરણમાં કહેવાની કંઈક વાત અલગ હતી, એમના જ્ઞાનની વાત કંઈક અલગ નિતાર આપતી હતી. અને જ્યારે એમનું આચરણ જે છે એ જુદું હતું એટલે પરિણામે શું થયું તો કે સમાજમાં એમની હસી થઈ, મહોલ્લામાં લોકો એની ઉપર હસવા લાગ્યા હતા. એટલે અહીંયા કહેવામાં આવેલું છે ક્રિયા વગરનું જ્ઞાન જે હોય એ હંમેશા કેવું હોય છે તો કે ભારરૂપ લાગે છે. માટે પોતે મેળવેલું જ્ઞાન જે છે એ પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની માણસને, જ્ઞાની પુરુષને જ શોભે છે અને તે જ ખરા અર્થમાં જ્ઞાની કહેવાય, જે પોતાના જ્ઞાનનો વિનિયોગ કરી, પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી અને એમ કહેવાય કે પોતાનું આચરણ આચરતા હોય, પોતાનું આચરણ જે છે એ કરતા હોય. જો કહે કાંઈક કરે કાંઈક તો એ જ્ઞાન નકામું છે અને એ વ્યક્તિ સમાજમાં હાંસીને પાત્ર બને છે, આદરને પાત્ર એ વ્યક્તિ કદાપી બની શકતા હોતા નથી. માટે આ સુક્તિ જે કીધેલી છે કે જ્ઞાન ભાર ક્રિયા જ્ઞાન ભારરૂપ છે, ક્રિયા કે કર્તૃત્વ વગરનું જ્ઞાન હર હંમેશ જે છે કેવું લાગે છે તો કે બોજારૂપ અથવા તો ભારરૂપ જ સાબિત થાય છે. ભારરૂપ જ આવું જ્ઞાન જે છે એ બની રહેતું હોય છે, લાગતું હોય છે. માટે આપણે દરેક વિદ્યાર્થી મિત્રો જે છે એ ખાસ આમાંથી બોધ લેશે, શીખશે કે પોતાને પ્રાપ્ત કરેલું પોતાનું જે જ્ઞાન છે એનો હર હંમેશ સદુપયોગ કરી બીજાને જે છે એ સારા રાહ પર, રસ્તા પર આપણે ચલાવવા હોય તો પોતે પોતાના એ જ્ઞાન મુજબનું આચરણ જે છે હર હંમેશ કરતા હોવા જોઈએ. એવી સરસ મજાની વાત આ પ્રથમ સુક્તિમાંથી એ બોધ, એ જ્ઞાન જે છે એ આપણને પ્રાપ્ત થાય છે.
હવે આગળ બીજો સરસ મજાની જે છે એ સુવચન સૂક્તિ આપવામાં આવેલી છે. હું બોર્ડ પર લખું છું, મારી સાથે સાથે તમે પણ નોંધ કરતા રહેશો મિત્રો, અને આપણે એનું ભાષાંતર અને એની સમજ મેળવીએ. જનની જન્મભૂમિશ્ચ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપી ગરીયસી. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. તો અહીંયા એનો અર્થ શું થાય છે લખીએ અહીંયા બોર્ડ પર. જનની કહેતા માતા અથવા જનની, જનની માતા, અને પછી તો કે જન્મભૂમિ, જનની અને અથવા અલ્પ વિરામ આપણે મૂક્યું, જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ, જનની જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે મહાન હોય છે. સરસ મજાની વાત અહીંયા કરવામાં આવેલી છે. જનની એટલે માતા અને જન્મભૂમિ એની વાત છે. અહીંયા આપણે અન્ય શબ્દ જે છે એ લખી લઈએ, જેથી કરીને બંને શબ્દોને અલગ જે છે એ પાડી શકીએ. જનની કહેતા માતા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે મહાન હોય છે. આ સૂક્તિ જે છે તે રામાયણમાંથી લેવામાં આવેલી છે. રામાયણમાં એમ કહેવાય કે ભગવાન રામ જે પોતાના પિતાના વચનને પાળવા માટે 14 વર્ષનો વનવાસ જે છે એ ભોગવે છે, સેવે છે, અને 14 વર્ષના વનવાસમાં માતા સીતાનું હરણ થાય. રામ પોતાના ભાઈની સાથે હનુમાનજી અને વાનર સેનાની મદદથી લંકામાં સીતાની શોધ જે છે એ કરી અને લંકા પર ચડાઈ કરે અને લંકાના રાજા રાવણને મારે, અને લંકાના રાજા રાવણનો વધ કર્યા પછી રામ અને સીતાનું મિલન થાય. પણ જ્યારે લંકા નગરીને જુએ છે તો આખી સુવર્ણથી, સોનાથી મઢેલી લંકાને જોઈ અને ભગવાન રામને એમના અનુજ બંધુ જે લક્ષ્મણ તરીકે આપણે જેમને ઓળખીએ છીએ તે લક્ષ્મણજી મહારાજ ભગવાન રામને કહે છે કે હે પ્રભુ, હે ભગવાન રામ, આપણે તો કે હવે આપણે જે છે એ અયોધ્યામાં જઈ અને રાજ્ય કરવું. અયોધ્યામાં ભલે આપણા ભાઈઓ ભરત ને એ ભાઈ શત્રુઘ્ન જે છે એ રાજ્ય કરતા, આપણે અહીંયા જ રહીએ અને આ સોનાની જે લંકા છે એમાં તમે રાજા થાવ અને રાજ્ય કરો. ત્યારે ભગવાન રામે સરસ મજાની વાત જે છે એ કરી હતી. સ્વર્ણમય લંકે નમે રોચતે લક્ષ્મણ, સ્વર્ણમય લંકે નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. સ્વર્ણમય લંકે નમે રોચતે લક્ષ્મણ, સોનાથી મઢેલી લંકા મને નથી રોચતી, મને પસંદ નથી, મને ગમતી નથી. કેમ? તો આગળ વાત કરતા ભગવાન રામે કીધું જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની કહેતા મારી માતા કૌશલ્યા, અને સાથે જે છે એ મારી જન્મભૂમિ અયોધ્યા, એ તો કે એ તો મને સ્વર્ગથી પણ વધારે, સ્વર્ગથી પણ વિશેષ જે છે એ મહાન લાગે છે, પસંદ છે. એવી વાત ભગવાન રામે જે છે એ કરી હતી. માટે અહીંયા દુનિયામાં માતાની જોડ જે છે એ મળવી મુશ્કેલ છે. એને લઈ અને ગુજરાતી સાહિત્યમાં સાહિત્યકાર કવિ બોટાદ કરે પોતાની વાત કરતા કાવ્યમાં લખેલું છે, માનો મહિમા દર્શાવતા લખ્યું કે મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી છે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.
ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, પણ માડીનો મેહ બારે માસરે, સરખો એ પ્રેમનો પ્રવાહ, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. અદ્ભુત વાત જે છે એ માના મહિમાની જે છે એ કરવામાં આવેલી છે, અને સાથે આ સ્વર્ગનું સુખ માતાના ખોળામાં જ મળે છે. મોઢે બોલું માં ત્યાં મને સાચે નાનપણ સાંભળે, હવે મલક બધાની મજા મને કડવી લાગે કાગડા ઈમા. અને સાથે જન્મભૂમિ જ્યાં આગળ જન્મ થયો છે વ્યક્તિનો, તે જન્મભૂમિ કેવી હોય છે? જીવન ઘડતર, જીવનનો ઉછેર થયો હોય એવી જગ્યા જેને જન્મભૂમિ આપણે ગણીએ છીએ, એ જન્મભૂમિ અને માતા એ તો સ્વર્ગથી સોહામણી છે, સ્વર્ગથી પણ ચડિયાતી છે. અને કેટલા એવા દેશભક્તો જે થઈ ગયા, જેમણે પોતાના વતન માટે, પોતાની જન્મભૂમિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપતા જે છે, જેઓ હિચકિચાયા ન હતા, એવી વાત પણ આપણે જે છે એ જાણીએ છીએ. અને અંગ્રેજોના ગિરફ્તમાંથી દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે આપણા કેટલાય વીર સપૂતો, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, લાલા લજપતરાય, સુખરામ ભગતસિંહ, અદ્ભુત આ ક્રાંતિવીરો, આ ક્રાંતિકારો, જેમણે જન્મભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી. માટે પ્રત્યેક વ્યક્તિ જે હોય છે એના માટે જનની કહેતા એમની માતા અને જન્મભૂમિ એ બંને સ્વર્ગથી પણ વધારે સોહામણી, સ્વર્ગથી પણ વધારે ચડિયાતી હોય છે. તો મિત્રો, બીજી સૂક્તિમાં આપણે ખાસ આ વસ્તુને જે છે મેં અહીંયા તમને વિશેષ રૂપથી એની માહિતી અને એની વાત જે છે એ તમને કરી. હવે આપણે યાદ ખાસ આ વસ્તુ રાખી લેવાની છે કે જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરીયસી. જનની કહેતા આપણી ઘરે રહેલી જન્મદાત્રી આપણી માતા, અને જન્મભૂમિ કહેતા આપણું વતન, આપણી જન્મભૂમિ જ્યાં આગળ જન્મ થયો છે, ઉછેર થયો છે, જે ધૂળમાં, જે માટીમાં રમી અને મોટા થયા છીએ, તે આપણી જન્મભૂમિ જે છે એ કેવી હોય છે? તો કે સ્વર્ગનું સુખ પણ એની આગળ જે છે એ ફીકું લાગે એવું સુંદર અને એવી મહાન જે છે એ હોય છે. માટે આ વસ્તુ યાદ રાખવાની છે. સાથે હર હંમેશ કાયમ જે છે આપણા વતન પ્રત્યે, આપણા માતા પ્રત્યે, માતૃદેવો ભવ કહેવામાં આવેલું છે, તો માતા પ્રત્યે અવિરત પ્રેમ રાખીએ. સાથે આપણા વતન પ્રત્યે પણ આપણી જોડાણ, આપણું લગન જે છે આપણી, એ હર હંમેશ જે છે જોડાયેલી રહેવી જોઈએ. અને જન્મભૂમિ પ્રત્યે એક પૂજ્યભાવ પણ હોવો જોઈએ, અને એ સ્વર્ગથી પણ વધારે સુખી સોહામણી જે છે એ આપણને લાગશે. આગળ ત્રીજી સૂક્તિમાં સરસ મજાની બીજી વાત છે. આવો સાથે મળી ત્રીજી સૂક્તિની આપણે જે છે એ વાત કરીએ. આપત્તિ મિત્ર પરીક્ષા. આપત્તિ, સંસ્કૃત શબ્દ દ આવે છે અહીંયા. આપત્તિ મિત્ર પરીક્ષા. ગુજરાતી અર્થ શું થાય છે? આફતના વખતે મિત્રની પરીક્ષા થાય છે. કેટલી સરસ મજાની વાત છે આ સૂક્તિમાં. આપત્તિ મિત્ર પરીક્ષા. આપત્તિ આવે, જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, આપત્તિ એટલે આપત્તિ, આપત્તિ એટલે મુશ્કેલી, મુશ્કેલી એટલે આફત, આફત એટલે સંકટ, સંકટ એટલે દુઃખ, દુઃખ એટલે પીડા, પીડા એટલે આપત્તિ, જેને સંસ્કૃતમાં આપણે કહીએ છીએ, એ આપત્તિ હોય, આફત આવી હોય, ત્યારે જે આપણો સાચો સગો મિત્ર, જે ખરેખર એમ કહેવાય કે મુશ્કેલીના સમયે સાથ આપે ને, સંકટના સમયે સાથ આપે ને, એને જ મિત્ર કહેવાય. બાકી મિત્રને લઈને તો આપણી ગુજરાતી કહેવતમાં કેટલું જે છે એ કહેવામાં આવેલું છે, મિત્ર એસો કીજીએ ઢાલ સરીખો હોય, અને સુખ મેં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. કે મિત્ર કેવો હોય? તો કે ઢાલ જેવો હોવો જોઈએ. અને સાચો મિત્ર સાહેબ એને જ કહેવાય કે જે આપણો આપત્તિનો સમય હોય, દુઃખનો સમય હોય ને, ત્યારે સાથ આપે અને સાથ છોડે નહીં. એ જ સાચો મિત્ર. માટે અહીંયા ત્રીજા સૂક્તિમાં સરસ મજાની વાત કરવામાં આવેલી છે. મિત્રો, એક વાર્તા આપણે ભણીને આવ્યા છીએ, ખ્યાલ હોય તો, કે બે મિત્રો હોય, જંગલમાં જાય અને જંગલમાંથી બરોબર મધ જંગલમાં પહોંચ્યા, અડધા જંગલમાં પહોંચ્યા, અને ત્યાં આગળ એમ કહેવાય કે એક
જંગલી રીંછ જે છે એ સામું મળ્યું અને રીંછ જે છે માનવ પક્ષી જેવું દેખાણું. એટલે એક મિત્રને ઝાડ પર ચડતા આવડતું હતું. એટલે એ મિત્ર જે છે એ બીજા મિત્રને કહે છે, હાલ સામેથી રીંછ આવે છે, હાલ ઝડપથી ઝાડ પર ચડી જાય. ત્યારે ઓલો બીજો મિત્ર એમ કહે છે, મને ઝાડ પર ચડતા નથી આવડતું. અને ઓલો મિત્ર જે હતો, પહેલો મિત્ર, એને તો ઝાડ પર ચડતા આવડતું હતું, એટલે એ તો ઝડપથી ઝાડ પર ચડી ગયો. જ્યારે પહેલો મિત્ર બીજો જે હતો એને ઝાડ પર ચડતા નહોતું આવડતું, એટલે એને બુદ્ધિથી કામ લીધું. એને તે પોતે જે છે એ શાંતિથી એ જંગલની એ જગ્યા ઉપર શાંતિથી સૂઈ ગયો અને શ્વાસ લેવાનું, એને સૂઈ ગયા પછી શ્વાસ લેવાનું બંધ કરી દીધું. રીંછ જે હતું એની પાસે આવે અને રીંછ જઈ અને સૂતેલા મિત્રને જે છે એ પોતાના નાકથી સૂંઘે છે. અને પ્રાણીઓની આ વિશેષતા હોય છે કે આવો મૃત હોય તો મૃત શરીરને એવો ક્યારેય ખાતા હોતા નથી. એટલે રીંછે જે છે એ પેલા બીજા મિત્રને એને પોતાના નાકથી જે છે એ સૂંઘવાનું કામ કર્યું, પણ શ્વાસ ઓલાએ રોકી રાખ્યા હતા. એટલે રીંછ જે છે એ મરેલું સમજી અને ત્યાંથી વયું ગયું. અને પેલો મિત્ર રાજી રાજી થઈ ઉપરથી ઝાડ ઉપરથી ઉતર્યો અને ઉતરી અને ઓલા ભાઈબંધને એના બીજા મિત્રને પૂછે છે કે રીંછે તને કાનમાં શું કીધું? તો કે રીંછે મને કાનમાં એમ કીધું કે આપત્તિના વખતે, આપત્તિના સમયે સાથ છોડી દે એ ક્યારેય કદાપી મિત્ર ન હોઈ શકે. એટલે હંમેશા આપણે યાદ રાખીએ આપણા મિત્ર જે છે એ કેવા હોવા જોઈએ. તો કે મિત્ર આફતના સમયે, મુશ્કેલીના સમયે જે આપણો સાથ ન છોડે એ જ આપણો સાચો મિત્ર જે છે એ કહેવાય. અને હિન્દી સાહિત્યમાં તો મિત્રની વ્યાખ્યા આપતા એક દોહામાં કહેવામાં આવેલું છે કે મિત્ર ऐसो कीजिए जैसे सिर के बाल, मित्र ऐसो कीजिए जैसे सिर को बाल, काट काट के काटिए फिर भी तजे न खाल. કે વાળને ગમે એટલી વાર કાપવામાં આવે તોય વાળ જે છે એ ક્યારેય ઉગવાના, વધવાના જે છે એ બંધ થતા નથી. એનો ગ્રોથ જે છે એ થયા જ કરતો હોય છે. એટલે અહીંયા કીધું કે માથાના વાળ જેવો મિત્ર હોવો જોઈએ. ગમે એટલું એનું અપમાન કરો, ગમે એટલું એને હળધૂત કરો, ગમે એટલું એને તમે ઉશ્કેરણી કરો, ગમે એટલા એને ખીજાવો, ગમે એટલા એને એમ કહેવાય કે ખરાબ વર્તન કરો, પણ છતાં મિત્રનો સાથ ન છોડે ને એને જ સાચો મિત્ર કહેવાય. એટલે ત્રીજી સૂક્તિમાં મિત્રની જે છે એ લક્ષણની ચર્ચા કરતા સરસ મજાની વાત કીધી છે, આપત્તિ મિત્ર પરીક્ષા. આફતના વખતે, આફતના સમયે, મુશ્કેલીના સમયે જે સાથ આપે એ જ સાચો મિત્ર કહેવાય. અને અહીંયા એનો ગુજરાતી અર્થ થાય છે આફતના વખતે મિત્રની પરીક્ષા થાય છે. ઓકે, તો આગળ ચોથો જે છે સુક્તિ, સુવચન, એની હવે આપણે વાત કરીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ગુજરાતી અર્થ શું છે? શ્રદ્ધાવાળો આત્મવિશ્વાસ. શ્રદ્ધાવાળો અથવા તો આત્મવિશ્વાસ વાળો માણસ શ્રદ્ધાવાળા માણસને જ્ઞાન પ્રાપ્ત થાય છે. સરસ મજાની વાત જે છે એ અહીંયા કરવામાં આવેલી છે કે શ્રદ્ધાવાળો માણસ હોય, આત્મવિશ્વાસ વાળો માણસ હોય તો એને હર હંમેશ જે છે એ જ્ઞાનની જ પ્રાપ્તિ થતી હોય છે. અને કઠિન પરિસ્થિતિની વચ્ચે શ્રદ્ધા, પોતાની ભીતર શ્રદ્ધાનો દીવો જે છે એ જળહળતો હશે ત્યાં સુધી વ્યક્તિને દુનિયાની કોઈ પણ તાકાત ક્યારેય પરાસ્ત નહીં કરી શકે, હરાવી નહીં શકે. માટે અહીંયા સરસ મજાની વાત કરવામાં આવેલી છે. શ્રદ્ધાવાળા, આત્મવિશ્વાસવાળા માણસને જ્ઞાનની પ્રાપ્તિ જે છે એ થતી હોય છે.
જે વ્યક્તિમાં શ્રદ્ધા હશે, જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ હશે, તેવી વ્યક્તિ એને ગુરુ પાસે પણ કદાચ જે છે એ નહીં જાય, પણ ભીતર શ્રદ્ધાનો દીપક જો ચળહળતો હશે તો જે વ્યક્તિ ગુરુ પાસેથી તે વ્યક્તિ ગુરુ પાસેથી જ્ઞાન જે છે એ મેળવી શકે છે. અને આત્મવિશ્વાસ અને ગુરુ આ બંને હોય તો માણસને અતિશય જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ આત્મશ્રદ્ધા, આત્મવિશ્વાસ એના માટે જે છે એ ખૂબ જરૂરી છે. અને શ્રદ્ધા દ્વારા કઠિનમાં કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી, સરળતાથી જે છે એ પ્રાપ્ત કરી શકે છે. એનું એક ઉદાહરણ મહાભારતમાં આવતું એકલવ્યનું પાત્ર. એકલવ્યએ ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને ગુરુ દ્રોણને પોતાની શ્રદ્ધા હતી કે ભાઈ આ મારા મૂર્તિમાં રહેલા મારા ગુરુદેવ જ મને જ્ઞાન જે છે એ પૂરું પાડે છે એમ સમજી અને એણે જ્ઞાનની પ્રાપ્તિ કરી. અને એણે અર્જુનથી પણ વિશેષ બાણાવળી, અર્જુનથી પણ વિશેષ ધનુર્ધર જે છે એ બનવાની એનામાં યોગ્યતા અને લાયકાત આવી હતી. પણ એ લાયકાત ક્યારે આવી? તો કે ભીતરથી આત્મવિશ્વાસ અને ભીતરથી શ્રદ્ધા ગુરુની મૂર્તિ ઉપર રહેલી હતી. એટલે ગુરુના સાપેક્ષ ભાવ પર એકલવ્યને જે છે એમ કહેવાય કે લગાવ હતો. એની આત્મવિશ્વાસ, એનો વિશ્વાસ જોડાયેલો હતો. એના પરિણામે એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. માટે આપણે ખાસ યાદ રાખીએ આ સૂક્તિનો અર્થ શું થાય? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળા, આત્મવિશ્વાસવાળા માણસને વિશિષ્ટ જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય છે, જ્ઞાન જે છે એ મળે છે. હવે આગળ પાંચમી સૂક્તિમાં શું કહેવામાં આવેલું છે? આવો સાથે મળી પાંચમી સૂક્તિને જોઈ લઈએ. બુદ્ધિયસ્ય બલમ તસ્ય. બુદ્ધિ યસ્ય, બુદ્ધિ વિસર્ગ આવશે અહીંયા. સાથે સાથે આ બધા શબ્દો જે છે, વાક્યો હું લખું છું, તમે પણ લખતા રહેજો. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય અર્થ શું થાય? જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. જેની પાસે બુદ્ધિ છે તેની પાસે જ બળ છે. તો અહીંયા આ સૂક્તિમાં સરસ મજાનો બુદ્ધિનો મહિમા જે છે એ દર્શાવવામાં આવેલો છે કે જ્યાં આગળ બુદ્ધિ છે ત્યાં આગળ હંમેશા જે છે એ બળ હશે જ તે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે, જે કામ બળથી ન થાય તે કામ મિત્રો કળથી થાય છે. એટલે અહીંયા સરસ મજાના બુદ્ધિનો મહિમા દર્શાવતું આ સૂક્તિ જે છે. અને વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જે હોય એ જ વ્યક્તિનું હર હંમેશ જે છે એ સાચું બળ હોય. અને કદાચ શારીરિક બળ ગમે એટલું હશે, પણ જો બૌદ્ધિક બળ નહીં હોય, બુદ્ધિનું જોર, બુદ્ધિનું બળ નહીં હોય, તો એ ફોકટ છે, વ્યર્થ છે, નકામું છે. માટે બૌદ્ધિક શક્તિ, બુદ્ધિના જોરથી માણસ કામ કરે તો બળને પણ હરાવી શકે છે. ઉચ્ચાલનનો સિદ્ધાંત આપણને આ વિજ્ઞાનના ઘણા બધા આવા નિયમો, સિદ્ધાંતો જે છે કે જેમાં બળ નહીં પણ કળથી કામ કરતા કામમાં સુગમતા અને સરળતા જે છે એ જળવાઈ રહે છે અને કામને સરળતાથી પાર પણ પાડી શકાય છે. માટે માણસે હંમેશા શું કરવું જોઈએ? તો કે માણસે હર હંમેશ પોતાની બુદ્ધિનો જે છે એ સાચી દિશામાં સાચો યોગ્ય વિકાસ અને વિસ્તાર જે છે એ કરવો જોઈએ. એટલે સૂક્તિમાં કહેવાયું છે બુદ્ધિયસ્ય બલમ તસ્ય, કે જેની પાસે બુદ્ધિ છે તેની પાસે બળ છે. આગળ છઠ્ઠી સૂક્તિ આપવામાં આવેલી છે. આવો સાથે મળી એની વાત કરીએ. સંઘે શક્તિ સંઘે શક્તિ કલો યુગે. ગુજરાતી અર્થ શું થશે?
કળિયુગમાં સંઘમાં જ શક્તિ હોય છે. હવે સંઘ એટલે શું? તો કે જેને સંગઠન પણ કહેવામાં આવે છે. કે કળિયુગમાં અત્યારે જે ચાલે છે યુગ એટલે કળિયુગ. દેવાય પંડિતે વર્ષો પહેલા કીધું હતું કે દોરડે દીવા થશે. દોરડે દીવા થયા, લાઇટના ગોળા થયા, અને સાથે બીજું લક્ષણ એમ આપ્યું હતું કે પળીથી પાણી વેચાશે. તો પળીથી પાણી પાઉચમાં, નાની બોટલમાં, 5 રૂપિયાની બોટલમાં વેચાતા થયા છે. હવે આવો આ ઘોર કળિયુગ, માણસના મન એમ કહેવાય કે એકદમ કેવા થઈ ગયા છે, વિચલિત થઈ ગયા છે, સ્થિર નથી. એવા કળિયુગમાં સંઘમાં, એકતામાં, સંગઠનમાં જ શક્તિ જે છે એ રહેલી છે. શક્તિ જે છે એ હોય છે. કોઈ પણ કામને સરસ રીતે, સુંદર રીતે પાર પાડવું હોય તો સંગઠનની શક્તિની ખૂબ જરૂર પડે. અને કોઈ પણ કામને પાર પાડવા માટે જો સામૂહિક પ્રયત્નો કરવામાં આવે તો ખૂબ જે છે એ સફળતા પ્રાપ્ત થતી હોય છે. ગુજરાતીમાં કહેવત છે, ઝાઝા હાથ રળિયામણા. એક હાથથી કામ થાય એનાથી વિશેષ એ કામને કરવા અનેક હાથ જો સાથ આપે અને લાગે હાથે, બધા જ હાથ એક સાથ થઈ અને હાથ કામે લાગે તો કામ જે છે સરળતાથી અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરાય. એટલે કહેવાય, ગુજરાતીમાં કહેવત છે, ઝાઝા હાથ રળિયામણા અને ઝાઝી કીડીઓ સર્પને તાણે. ઝાઝી કીડીઓ, મરી ગયેલો સાપ હોય, હવે સાપ તો ઝેરી પ્રાણી કહેવાય, એની આગળ કીડી તો કાંઈ ન કહેવાય. એક કીડી કાંઈ ન કરી શકે, પણ અનેક કીડીઓ જ્યારે ભેગી થાય ત્યારે આખા સાપને જે છે એ ખેંચીને લઈને જતી હોય છે. આપણે જોયું હોય છે આપણા ઘરના પ્લેટફોર્મ ઉપર નાનો એવો એમ કહેવાય કે ખાંડનો દાણો અથવા ગોળનો જે છે એ ટુકડો પડ્યો રહ્યો અથવા ચોકલેટ થોડી ઘણી પડી હોય તો એક કીડી હોય તો કે એ કીડી અને એકની એક ખાધા કરે, પણ એક કરતા અનેક કીડીઓ જ્યારે ભેગી થાય ત્યારે એ કીડીઓ જે છે એ કોઈ આવો ગળ્યા પદાર્થને લઈને જતા હોય છે. આપણે એ દ્રશ્ય જોયું જ હશે. એટલે કહેવાનું, ઝાઝી કીડીઓ સાપને તાણે. અને સાથે કહેવાય છે સંપ ત્યાં જંપ. જ્યાં આગળ સંપ હશે, સમૂહ હશે, એકતા હશે, સંગઠન હશે, ત્યાં આગળ ભલભલાને પાડી દેવાની શક્તિ જે છે એ રહેલી હશે. એટલે પરિવારમાં, મિત્રોની સાથે, સગાવાલાઓની સાથે, સોસાયટીમાં બધાની સાથે સંપીને રહીએ તો ઘણું શ્રેષ્ઠ પરિણામ જે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે આ સૂક્તિમાં કહેવાયું છે, સંઘે શક્તિ કલો યુગે. કળિયુગમાં સંઘમાં અથવા સંગઠનમાં જ શક્તિ હોય છે. સમજાઈ ગયું? ઓકે. સરસ મજાની 7મી અને છેલ્લી સૂક્તિ આપવામાં આવેલી છે. આવો વાત કરીએ, લખી લઈએ. શરીર માધ્યમ ખલુ, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધના. ગુજરાતી અર્થ શું થાય? ખલુ એટલે ખરેખર. ખરેખર શરીર જ. અર્થ શું થશે? ખરેખર શરીર જ ધર્મનું પહેલું સાધન છે. અદ્ભુત વાત જે છે કરવામાં આવેલી છે કે શરીર જ ધર્મની સાધના કરવા માટેનું પહેલું સાધન જે છે ગણી શકાય. ખાસ યાદ રાખવાનું છે, શરીર માધ્યમ ખલુ ધર્મ સાધના. કે ખલુ એટલે ખરેખર, શરીર માધ્યમ એટલે શરીર જ, ધર્મ સાધના એટલે ધર્મનું. અહીંયા જો શરીરમ વત્તા આદ્ય, આદ્ય એટલે પહેલું, અને ધર્મ સાધના એટલે ધર્મનું સાધન છે. તો ધર્મનું એટલે ધર્મ, અને આદ્ય એટલે પહેલું, અને સાધના એટલે સાધન. કે ખરેખર શરીરમ ખલુ ધર્મ સાધનમ. ધર્મ સાધનમ, ધર્મ સાધવા માટેનું
સાધન જો કોઈ હોય તો તે માત્ર ને માત્ર શરીર છે. અને શરીરની અંદર જ્યાં આપણે એટલે તો કહેવાય છે કે જીવમાં શિવ હોય છે. પ્રત્યેક જીવ જે હોય એની અંદર શું હોય? શિવ હોય. એટલે દરેક શરીરની અંદર તેમ કહેવાય કે દેવતા દેવત બિરાજિત છે. માટે કોઈને જે છે એ કોઈ પણ પ્રકારે આપણા દ્વારા મન કર્મ વચનથી નુકસાન ન થાય તેવા ભાવોને નિતાંત જે છે આપણે ભીતરથી વહેતા રાખીએ અને આ વાતને યાદ રાખીએ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ કે ખરેખર શરીર જ ધર્મનું પહેલું સાધન છે. અને પ્રસ્તુત સુક્તિ જે છે એમાં શેની વાત કરવામાં આવેલી છે? તો કે શરીર સ્વાસ્થ્યનું મહિમા ગાન જે છે એ કરવામાં આવેલું છે. અને શરીર એ તો આત્માનું મંદિર કહેવાય છે. શરીર જે છે આ દેહ જે છે એ શું છે? તો કે આત્મ નામનું તત્વ અંદર બિરાજિત છે. એટલે આત્માનું મંદિર જ શરીર છે. અને શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન હોવાના લીધે કહેવામાં આવેલું છે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ કે ખરેખર શરીર જ ધર્મનું સાધન છે. અને આ સાથે 7 સૂક્તિઓ જે છે એ આપણી પૂર્ણ થઈ. હવે પ્રથમથી લઈ અને છેલ્લે સુધી જે સૂક્તિઓ ભણ્યા છીએ તેને આપણે અહીંયા બોર્ડ પર મેં લખેલી છે. તમે પણ જે છે તમારી બુકમાં લખી લીધી હશે. અર્થ શું છે? પહેલું છે જ્ઞાનમ ભાર ક્રિયા વિના, ક્રિયા વગરનું જ્ઞાન ભારરૂપ છે. પછી બીજું છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જનની કહેતા માતા અને જન્મભૂમિ કહેતા જન્મભૂમિ. સ્વર્ગાદપી ગરીયસી, સ્વર્ગથી પણ ચડિયાતી છે. ત્રીજી વાત આપી આપદની મિત્ર પરીક્ષા. બીજી સૂક્તિમાં કહેવાયું છે કે આફતના વખતે મિત્રની પરીક્ષા થાય છે. ચોથી સૂક્તિમાં શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાળો આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે. પાંચમામાં કીધું બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. જેની આગળ બુદ્ધિ છે તેની પાસે બળ છે. આગળ છઠ્ઠામાં કીધું સંગે શક્તિ કલો યુગે કે કળયુગમાં સંઘમાં સંગઠનમાં જ શક્તિ હોય છે. અને છેલ્લે સાતમામાં કીધું શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ કે ખરેખર શરીર જ ધર્મનું પહેલું સાધન છે. અને આ સાથે અહીંયા સૂક્તિઓ જે છે પૂર્ણ થઈ. આ સૂક્તિઓ માત્ર ભણવા ખાતર ન ભણતા અને કાયમ જે છે એ આપણે યાદ રાખીએ અને એ પ્રમાણેનું આપણું આચરણ કરીએ જેથી કરીને આપણું જ્ઞાન જે છે એ ક્યારેય ભારરૂપ મિત્રો ન લાગે. અને અહીંયા સૂક્તિઓનો આ સરસ મજાનો વિષયાંક સાથે આપણો સંસ્કૃતનો દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ પણ પૂર્ણ થયો. આશા કરું છું આજનો આ સૂક્તિય વિષયાંક અને એ ઉપરાંત અગાઉ જે કાંઈ ભણ્યા છીએ તે અભ્યાસક્રમ આપને પસંદ આવ્યો હશે, આપને સમજાઈ ચૂક્યો હશે એવી આશા સાથે આજના સૂક્તિય પાઠના અંતે હોમવર્ક શું કરવાનું છે બોર્ડ પર હું લખું છું. મારી સાથે દરેક વિદ્યાર્થી એની નોંધ કરી લેશે. સૂક્તિઓ સંસ્કૃત તથા ગુજરાતી અર્થ સાથે લખો. અને પાઠનો સ્વાધ્યાય. હોમવર્કમાં બે વસ્તુ તમારે લખવાની છે. પ્રથમ સૂક્તિઓ જે ભણ્યા છે એ બોર્ડ પર મેં લખી હતી, તમે પણ નોંધ કરી છે. એને સારા અક્ષરે લખી ગુજરાતી અર્થ સાથે લખવાની છે. અને બીજું કે તમને પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય જે આપવામાં આવેલો છે, સ્વાધ્યાયના 1 થી લઈ અને 4 પ્રશ્નો છે, એ 4 પ્રશ્નોના સવાલ જવાબ તમારે લખી લેવાના રહેશે. આ સાથે મિત્રો સૂક્તિય વિષયાંક અને આપણો સંસ્કૃતનો સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ થાય છે. દેવોની ભાષા
વેદોની ભાષા સંસ્કૃત ભાષાનો આપણો અભ્યાસક્રમ પૂર્ણ થયો. આશા કરું છું આપને સમજાઈ ચૂક્યો હશે, પસંદ પણ આવ્યો હશે અને ફરી પાછા સમય મળે, અવસર મળે, વખત મળે, નવી વાતો સાથે, નવા વિચારો સાથે ફરી મળીશું. થેન્ક યુ સો મચ. આવજો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષા સંસ્કારોની જનની છે. સંસ્કૃત સાહિત્યમાં રહેલા ઉત્તમ વિચારો જીવનમાં પથદર્શક બની રહે છે. નાના નાના વાક્યો પણ રત્નતુલ્ય મૂલ્યવાન છે. આવા નાનકડા વાક્યોને સૂક્તિ કહે છે. આપણે સપ્તમઃ પાઠઃ સૂક્તયઃ સુવચનોમાં સૂક્તયઃ 1 થી 3 નો ભાવાર્થ તથા સમજૂતી જોઈશું. 1. જ્ઞાનમ ભારઃ ક્રિયામ વિના. ભાવાર્થ: ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે. સમજૂતી: પ્રથમ સૂક્તિમાં જ્ઞાનની સાથોસાથ ક્રિયાશીલતાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ક્રિયા વિનાનું જ્ઞાન ભારરૂપ છે. જો જ્ઞાન મેળવીને વ્યક્તિ કોઈ કર્મ જ ન કરે, તે જ્ઞાનનો કોઈ ઉપયોગ જ ન કરે, તો તે જ્ઞાન ખુદ તે વ્યક્તિ માટે બોજારૂપ બની જાય છે. પોતાના જ્ઞાનનો ઉપયોગ સામાન્ય વ્યવહારમાં ન કરી શકનારા લોકો માટે આપણે ત્યાં એક કહેવત છે: ભણ્યા પણ ગણ્યા નહીં. પોતે મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. તેના કર્મ તેના જ્ઞાનને અનુસરતા હોય તો તેનું જ્ઞાન શોભી ઉઠે છે. આમ પોતે મેળવેલા જ્ઞાનનો સદુપયોગ કરનાર વ્યક્તિ જ સમાજમાં શોભી ઉઠે છે. તે જ ખરો જ્ઞાની છે. 2. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. ભાવાર્થ: માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે. સમજૂતી: બીજી સૂક્તિમાં માતા અને માતૃભૂમિનો મહિમા ગાવામાં આવ્યો છે. આ સૂક્તિ રામાયણમાંથી લેવામાં આવેલી છે. લંકા વિજય પછી રામ લક્ષ્મણને ઉદ્દેશીને કહે છે: હે લક્ષ્મણ, આ સોનાની લંકા મને ગમતી નથી. માતા અને માતૃભૂમિ તો સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે. આપણને જન્મ આપનારી માતા અને જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપણી માતા જ છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. કેટલાક દેશભક્તોએ જન્મભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી છે. અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય ટિળક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા. આમ પ્રત્યેક વ્યક્તિ માટે માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન હોય છે. 3. આપદી મિત્ર પરીક્ષા. ભાવાર્થ: મુશ્કેલીમાં મિત્રની પરીક્ષા થાય છે. સમજૂતી: ત્રીજી સૂક્તિમાં સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે તે સમજાવવામાં આવ્યું છે. વ્યક્તિની પરીક્ષા સમય અને સંજોગો પ્રમાણે થતી જ હોય છે. શૂરવીરની પરીક્ષા રણ મેદાનમાં થાય છે. દાન આપનાર દાતાની પરીક્ષા દુષ્કાળમાં થાય છે. તેમજ
મુશ્કેલીના સમયે સાચા મિત્રની પરીક્ષા થાય છે. સાચો મિત્ર સુખમાં, દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી. સદા તેને સાથ સહકાર આપે છે. 4. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભાવાર્થ: શ્રદ્ધાવાળી વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. સમજૂતી: ચોથી સૂક્તિમાં જ્ઞાન પ્રાપ્તિ માટે ગુરુ પ્રત્યેની શ્રદ્ધાને મહત્વ આપવામાં આવ્યું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે સંશયાત્મા વિનશ્યતિ, એટલે કે શંકાશીલ વ્યક્તિનો વિનાશ થાય છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા વ્યક્તિ કઠિન જ્ઞાન પણ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રદ્ધાવાન વ્યક્તિ જ જ્ઞાન મેળવે છે. 5. બુદ્ધિ યસ્ય બલમ તસ્ય. ભાવાર્થ: જેની પાસે બુદ્ધિ છે તે જ તેનું બળ છે. સમજૂતી: 5મી સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બૌદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. આ વાત પંચતંત્રની વાર્તાઓ ચતુર સસલું તથા વાંદરો અને મગર જેવી અનેક વાર્તાઓ દ્વારા આપણને સમજાય છે. સસલા જેવું નાનું પ્રાણી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સિંહ જેવા હિંસક પ્રાણીને કૂવામાં ધકેલી દે છે તથા મારું કાળજું તો ઝાડ ઉપર જ રહી ગયું છે તેમ કહી મગર જેવા પ્રાણીથી પોતાનો જીવ બચાવવા વાંદરાએ પણ પોતાની બુદ્ધિનો જ ઉપયોગ કર્યો હતો. આમ બુદ્ધિ વડે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવી શકાય છે. 6. સંગે શક્તિ કલૌ યુગે. ભાવાર્થ: કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે. સમજૂતી: છઠ્ઠી સૂક્તિ કળિયુગમાં કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિનો મહિમા વર્ણવે છે. પારધીની જાળમાં ફસાયેલા કબૂતરો એક સાથે જાળ લઈને હવામાં ઉડવા લાગ્યા તો પોતાનો જીવ બચાવી શક્યા. તે આપણને સંપ ત્યાં જંપ વાર્તામાં પણ જોવા મળે છે. આમ કોઈ કામ એકતાથી કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે જ છે. આપણે ત્યાં એકતા વિશે ઘણી કહેવતો પણ પ્રચલિત છે. જેમ કે જાજા હાથ રણિયામણા, જાજી કીડીઓ સર્પને તાણે, સંગઠનમાં જ બળ છે વગેરે. 7. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. ભાવાર્થ: ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે. સમજૂતી: 7મી સૂક્તિમાં ધર્મની સાધના માટે શરીરને મહત્વનું ગણ્યું છે. અહીં ધર્મની પ્રાપ્તિ માટે શરીર સ્વાસ્થ્યનું મહિમાગાન કરેલું છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેના માતા પિતા, ગુરુજનો, દેશબાંધવો વગેરે પ્રત્યેની અનેક ફરજો બજાવવાની હોય છે. આ ફરજો જ ધર્મ છે. આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે. આથી જ મનુષ્યએ પોતાના શરીરને સ્વસ્થ
અને સશક્ત રાખવું જોઈએ.